નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છે યુનિટ 8 સ્ટાન્ડર્ડ 10થમાં અવર ફીધર ફ્રેન્ડ. એમાં આપણે આગળ જોઈએ છીએ આજે પેરેગ્રાફ અને તેના પ્રશ્નો જોઈએ છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. જોઈએ છે યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ. શુભાંગી કે છે they have perhaps gone to their mama's home for vacation. આ કેના માટે બોલે છે? ચકલીઓ માટે. શુભાંગી કે છે they have perhaps gone, તેઓ કદાચ ગઈ હશે. ક્યાં? તો કે to their mama's home for vacation, વેકેશન માટે તેના મામાના ઘરે. દેવાંગી કે છે what about the other days? બીજા દિવસોમાં શું? શુભાંગી કે છે આઈ ડોન્ટ નો, હું જાણતી નથી. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન, શું તમે મહેરબાની કરીને સમજાવશો? દેવાંગી કે છે they have left us, તેઓ આપણને છોડીને જતી રહી છે. because, કારણ કે we have destroyed, આ જો destroyed કરવું એટલે શું થાય? નાશ કરવો. we have destroyed their homes, આપણે તેના ઘરોનો નાશ કર્યો છે. શુભાંગી કે છે how, કેવી રીતે? I haven't done that mischief, mischief એટલે ભૂલ, કે મેં એવું ભૂલનું કંઈ કામ કર્યું નથી એમ, અથવા મેં એવી કોઈ ભૂલ કરી નથી. દેવાંગી કે છે નો સ્વીટ હાર્ટ, ના વહાલી. અહીં સ્વીટ હાર્ટનો મિનિંગ શું થશે? વહાલી. એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે. એકચ્યુઅલીનો મિનિંગ શું થાય? હકીકતમાં વી હેવ ડિઝાઇન, ડિઝાઇન કરવું એટલે શું થાય? રચના કરવી, બનાવવો. એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે, હકીકતમાં આપણે આપણા ઘરોની રચના એવી રીતે કરી છે that the birds cannot enter the house, જેથી પક્ષીઓ છે એ આપણા ઘરમાં પ્રવેશી શકતા નથી. We do not allow them to nest in our premises. premises નો મિનિંગ થાય ઘર, રહેઠાણ. શું થશે એનો મિનિંગ? ઘર અથવા રહેઠાણ. કે we do not allow them to nest in our premises, કે આપણે તેઓને આપણા ઘરોમાં છે એ માળો બનાવવા દેતા નથી. they feel safe, સેફ હોવું એટલે શું થાય? સલામત હોવું. તે સલામતી અનુભવે, લિવિંગ વિથ અસ એટલે આપણી સાથે રહેવામાં તે સલામતી અનુભવે જ છે. ધેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો, ઘરેલું ચકલી જેને આપણે કહીએ. તેથી આપણે તેઓને ઘરેલું ચકલી કહીએ છીએ. કારણ કે જોજો, જનરલી ચકલીઓ તો છે આપણા ઘરની આજુબાજુ જ રહેતી હોય છે, બરાબર. એટલે એને હાઉસ સ્પેરો પણ કહેવાય. ઘણીવાર તો ઘરમાં પણ માળા બનાવે છે, એમાં ઈંડા પણ મૂકે, બચ્ચા પણ થાય છે. ઘણીવાર જોજો ઘરમાં પંખા ચાલુ હોય તો ઘણીવાર પંખામાં એ આવી જતી હોય. આવા કિસ્સા બનતા જ હોય છે, બરાબર. શુભાંગી કે છે વેલ, સારું. I want them back, I want them back, હું તેને પાછી લઈ આવવા ઈચ્છું છું. and I am sure, અને મને ખાતરી છે my friends will also help me, કે મારા મિત્રો પણ મને
મદદ કરશે. દેવાંગી કે છે ઓકે, યુ કેન પ્રિપેર sparrow nest with the help of cardboard boxes. સ્પેરો નેસ્ટ એટલે કે ચકલીનો માળો. with the help of cardboard boxes કે તું કાર્ડબોર્ડ બોક્સીસની મદદથી, એટલે ખોખા, જેને આપણે કાર્ડબોર્ડ બોક્સીસનો બીજો મિનિંગ શું થાય? ખોખા. કે તું ખોખાની મદદથી ચકલીનો માળો બનાવી શકે છે. ઘણી વખત જોજો અમુક લોકો બનાવતા હોય છે, માળા હોય છે, અને એ માળો એવી જગ્યાએ રાખવો પડે છે કે જેથી કરીને એમાં ચકલી છે આવી અને માળો બનાવી શકે. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાઝ, કે ફીડ એટલે ખવડાવવું, કે પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા ન જોઈએ. એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. હાર્મફુલ એટલે શું થાય? નુકસાનકારક. સ્ટમક એટલે પેટ, જે તેના પેટ માટે નુકસાનકારક છે. પુટ સમ ગ્રેન્સ. ગ્રેન્સનો મિનિંગ શું થાય? અનાજ. લાઈક રાઈસ એટલે ચોખા, માઇલેટનો મિનિંગ બાજરી, કે ચોખા, બાજરી વગેરે છે. એન્ડ વોટર ઇન અ ડીશ, કે તમે તેને ડીશમાં ચોખા, બાજરી કે પાણી આપવું. They will surely come to play with you. They will surely come to play with you. તે ચોક્કસ તમારી સાથે રમવા માટે આવશે જ. Then you and your friends can sing a song. પછી તમે અને તમારા મિત્રો છે એ ગીત ગાઈ શકશો. પહેલો પ્રશ્ન છે એના ઉપરથી, વાય હેવ ધ સ્પેરો લેફ્ટ અસ, કે ચકલીઓ આપણને શા માટે છોડીને જતી રહી છે? એનો આન્સર છે ધ સ્પેરોઝ હેવ લેફ્ટ અસ બીકોઝ વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ, કારણ કે આપણે તેઓના ઘર તોડી નાખ્યા છે, અથવા ઘર મીન્સ કે માળા. We have designed our houses in such a way that, તો એ વાક્ય પૂર્ણ કરવાનું છે કે we have designed our houses in such a way that birds cannot enter into the house and make nest. કે આપણે આપણા ઘરો એવી રીતે બનાવ્યા છે કે જેથી પક્ષીઓ છે એ ઘરમાં પ્રવેશી શકે નહીં અને માળો ન બનાવી શકે. ક્વેશ્ચન નંબર 3 છે, ધ હાઉસ સ્પેરો ફીલ સેફ. આપણું વાક્ય પૂરું કરવાનું છે, સેફ લિવિંગ વિથ અસ. ચોથો પ્રશ્ન છે, વોટ ડઝ દેવાંગી આસ્ક શુભાંગી ટુ પ્રિપેર, કે દેવાંગી છે શુભાંગીને શું તૈયાર કરવા માટે કહે છે? તો કે દેવાંગી આ શુભાંગી ટુ પ્રિપેર સ્પેરો નેસ્ટ, એટલે ચકલીનો માળો બનાવવા માટે કહે છે. વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ, એટલે કાર્ડબોર્ડ બોક્સીસની મદદથી. વોટ શુડ વી ઓફર ટુ ધ બર્ડ્સ, આપણે પક્ષીઓને શું આપવું છે? તો કે વી શુડ ઓફર ગ્રેન્સ લાઈક રાઈસ એન્ડ માઇલેટ એન્ડ સમ વોટર ઇન અ ડીશ ટુ ધ બર્ડ્સ, કે આપણે તેને ચોખા, મકાઈ, ડીશમાં થોડુંક પાણી આપવું જોઈએ. ક્વેશ્ચન નંબર 6 છે, વી શુડ નોટ ફીડ ગાંઠિયાસ ટુ ધ બર્ડ્સ બીકોઝ, કે આપણે પક્ષીઓને ગાંઠિયા આપવા જોઈએ નહીં, કારણ કે વી શુડ નોટ ફીડ ગાંઠિયાસ ટુ ધ બર્ડ્સ, કે આપણે પક્ષીઓને ગાંઠિયા ન આપવા જોઈએ. બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્ટમક, કારણ કે તે તેના પેટ માટે છે નુકસાનકારક છે. ઓકે, હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ છીએ આપણે.
હવે ચકલી આપણી સાથે રમવા આવે તો ગીત ગાઈ શકીએ ને કે ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. આ એક બાળ ગીત પણ છે, બરાબર. શુભાંગી કે છે વન મોર ક્વેશ્ચન દીદી, એક હજુ પ્રશ્ન છે દીદી. દેવાંગી કહે છે ઓ શ્યોર, અરે હા ચોક્કસ. શુભાંગી કહે છે પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. આ માઇગ્રેટરી બર્ડ્સ એટલે કેવા બર્ડ્સ કે જે પ્રવાસી પક્ષીઓ હોય. માઇગ્રેટરી બર્ડ્સનો મિનિંગ શું થાય? જે પ્રવાસી પક્ષીઓ છે એની વાત છે અહીંયા. એટલે અહીં શુભાંગી કહે છે મહેરબાની કરીને અમને પ્રવાસી પક્ષીઓ વિશે જણાવો. દેવાંગી કહે છે વેલ શુભુ, સાંભળ શુભુ, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. કે આપણે હજારો પક્ષીઓ છે મહેમાન તરીકે છે યુરોપ, સાઇબિરિયા અને બીજા ઠંડા દેશોમાંથી આવે છે. બર્ડ્સ લાઈક પેલિકન્સ, આ બધા પક્ષીઓના નામ છે. બર્ડ્સ લાઈક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એટલે જુદી જુદી બતકો, એન્ડ રોઝી પેસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. કે જે હજારો કિલોમીટર કાપી ભારત માટે ઉડે છે, એટલે કે ભારત આવવા માટે ઉડે છે. શુભાંગી કહે છે રોઝી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. કે આ કહેવામાં બહુ મધુર છે. વોટ ઇઝ ધેટ? તે શું છે? દેવાંગી કહે છે ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના. તે આપણા મેના જેવું પક્ષી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. કે રોઝી પેસ્ટરને ગુજરાતીમાં વૈયા કહે છે. આપણે ખબર છે ઘણા પક્ષીઓ વૈયા આપણે કહીએ છીએ, એ રોઝી પેસ્ટર છે એક પ્રકારનું. ઇટ્સ કલર ઇઝ ડલ, ડલ એટલે ઝાંખું, બ્રાઉન એન્ડ પિંક. તેનો રંગ છે ઝાંખો, બદામી, ભૂખરો. બ્રાઉન એટલે ભૂખરો પણ થાય, પિંક ગુલાબી છે. શુભાંગી કહે છે ઇટ ઇઝ ધ સેમ વન, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર. તે એવું જ પક્ષી છે કે જે મેં શિયાળા દરમિયાન જોઉં છું. ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. ફ્લોક એટલે પક્ષીઓનું જે ટોળું હોય એને શું કહેવાય? ફ્લોક કહેવાય. દેવાંગી કહે છે ગુડ ઓબ્ઝર્વેશન, સારું નિરીક્ષણ છે. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ. કે આ પક્ષી છે જૂન જુલાઈમાં યુરોપથી ભારત આવે છે. એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ એપ્રિલ, અને માર્ચ એપ્રિલમાં છે પાછું જાય છે. પહેલો પ્રશ્ન છે વોટ આર ધ માઇગ્રેટરી બર્ડ્સ. માઇગ્રેટરી બર્ડ્સ શું છે, એટલે કે પ્રવાસી પક્ષીઓ શું છે? તો કે બર્ડ્સ ધેટ ટ્રાવેલ ટુ ઇન્ડિયા એવરી યર ફ્રોમ અધર કોલ્ડ કન્ટ્રીઝ આર કોલ્ડ માઇગ્રેટરી બર્ડ્સ. કે પક્ષીઓ કે જે ઠંડા દેશોમાંથી ભારત તરફ મુસાફરી કરે છે તેને માઇગ્રેટરી બર્ડ્સ કહે છે. ફ્રોમ વેર ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ કમ. ક્યારથી માઇગ્રેટરી બર્ડ્સ આવે છે? તો કે માઇગ્રેટરી બર્ડ્સ કમ ફ્રોમ યુરોપ, સાઇબિરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રી. નેમ સમ માઇગ્રેટરી બર્ડ્સ કમ ટુ ઇન્ડિયા. નામ આપવાના છે ખાલી. તો કે સમ માઇગ્રેટરી બર્ડ્સ ધેટ કમ ટુ ઇન્ડિયા ફોર પેલિકન, ક્રેન્સ, વેરિયસ ડોગ્સ એન્ડ રોઝી પેસ્ટર. ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રોઝી પેસ્ટર કોલ્ડ ઇન ગુજરાતી. રોઝી પેસ્ટરને ગુજરાતીમાં શું કહે છે? તો ધ રોઝી પેસ્ટર ઇઝ કોલ્ડ વૈયા ઇન ગુજરાતી. રોઝી પેસ્ટરને ગુજરાતીમાં વૈયા કહેવામાં આવે છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે
વોટ કલર ઇઝ ધ રોઝી પેસ્ટર? રોઝી પેસ્ટરનો શું રંગ હોય છે? તો કે રોઝી પેસ્ટર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. છઠ્ઠો પ્રશ્ન છે, વેન ડઝ ધ રોઝી પેસ્ટર અરાઇવ ઇન ઇન્ડિયા? રોઝી પેસ્ટર ભારતમાં ક્યારે આવે છે? એન્ડ વેન ડઝ ઇટ રિટર્ન? ત્યારે ક્યારે પાછું જાય છે? તો કે ધ રોઝી પેસ્ટર અરાઇવ્ડ in India in June July from Europe and return in March April. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પેરેગ્રાફ અને પ્રશ્નો સમજશું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.